નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરત શહેરની સારોલી પોલીસને મળી એક મોટી સફળતા। વરાછા પોલીસ સ્ટેશનના એનડીપીએસના એક ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીને પોલીસે ઓડિશાથી ઝડપી પાડ્યો। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વિમલા કુમાર આ ગુનામાં સંડોવાયેલો હતો અને પોલીસ તપાસ દરમિયાન તેની પાસેથી આશરે 6 કિલો જેટલો ગેરકાયદેસર ગાંજો મળી આવ્યો હતો। ત્યારથી જ આરોપી ફરાર હતો અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો। સારોલી પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે ઓડિશાના ગંજામ ખાતે છાપો મારીને આરોપી બિમલા કુમારને ઝડપી પાડ્યો હતો। આરોપીએ પોલીસથી બચવા માટે પોતાનો વેશ પણ બદલ્યો હતો, પરંતુ પોલીસની સતર્કતાના કારણે તે પકડાઈ ગયો હતો। હાલમાં આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને પોલીસે આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે અંગે પણ તપાસ કરી રહી છે। 3/3/2025 को वराछा पुलिस स्टेशन में एक एनडीपीएस का केस रजिस्टर हुआ था, जिसमें 2 आरोपी थे। एक विक्रमा पृथ्वी स्वाइन, जिसको हमने पकड़ा था, और दूसरा था बिमल उर्फे सानो स्वाइन। इसमें 6.5 किलो गांजा जैसा बरामद हुआ था और ये बिमल उर्फे सानो स्वाइन उड़ीसा गंजाम डिस्ट्रिक्ट का रहने वाला था और ये फरार था। इसके लिए हमने जो तपास ट्रांसफ़र की थी सारोली पुलिस स्टेशन में, तो सारोली की एक टीम उड़ीसा गई थी तपास करने के लिए, और तपास के दौरान उन्होंने तपास की टीम में रमेश भाई, भरत भाई और वैभव भाई, ये 3 लोग इन्वॉल्व थे, और इन्होंने बहुत अच्छी कामगिरी करते हुए रिक्शा चालक, शाक भाजी बेचने वाला और लोकल पब्लिक में घुल मिल के वहाँ का वेशभूषा धारण करके, ताकि कोई आइडेंटिफाई इनको ना कर पाए, वहाँ पे रह के इन्होंने मुख्य आरोपी जो यहाँ पे बिमल उर्फे सानो स्वाइन है उसको पकड़ लिया है, और इसको हम लेके सूरत आ रहे हैं और आगे की पूछपरछ कर रहे हैं।